હેલો સ્ટુડન્ટ્સ, આપણે અગાઉના લેક્ચરની અંદર આપણા 4th ચેપ્ટર છે એના MCQ વિશે વાત કરી હતી. આજે થોડાક બીજા પણ MCQ આજે ડિસ્કસ કરવા આપણે જઈ રહ્યા છે. આપણે 10 MCQ જે છે એ આપણે સોલ્વ કર્યા હતા, બરાબર. આજે ક્વેશ્ચન નંબર 11થી વાત કરશું. એક બોમ્બર વિમાન છે 500 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરતા તેમાંથી બોમ્બ નીચે મુક્ત કરે છે. 500 મીટર પર સેકન્ડની ઝડપે ગતિ કરે છે અને બોમ્બ એમાંથી મુક્ત કરે છે અને જમીન પર 10 સેકન્ડમાં એ પડે છે. બોમ્બ નીચે કેટલા સેકન્ડમાં પડે છે? 10 સેકન્ડમાં. તો તે જમીન સાથે કેટલા ખૂણે પડશે? તમને સ્મોલ g છે એ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનો કીધો છે. આપણા ઓપ્શન આવા છે tan ઇન્વર્સ 1/5, બીજું ઓપ્શન છે tan ઇન્વર્સ 1/2, ત્રીજું ઓપ્શન છે tan ઇન્વર્સ 1 અને ચોથું જે ઓપ્શન છે એ છે tan ઇન્વર્સ 5. આવા આપણને ઓપ્શન આપ્યા છે. હવે તમે સહેજ આવો વિચાર કરો કે આ જે છે અહીંયા આગળથી ધારો કે XY પદ્ધતિની અંદર હું દર્શાવું કે પ્લેન છે એ આ દિશામાં ગતિ કરી રહ્યું હતું. ઓકે, આમ જાય છે પ્લેન અને પોતાનામાંથી એ જ્યારે બોમ્બ નીચે ફેંકશે તો બોમ્બ જે છે એ આ રીતે નીચે આવશે. તો જ્યારે જમીનને અથડાય ત્યારે એનો જે વેગ છે એ વેગનો જે સદિશ હોય એને તમે આમ લંબાવો તો એ વેગનો સદિશ આ દિશામાં હોય તો એના બે પરસ્પર લંબ ઘટક હોય. આ x દિશાનો ઘટક vx થાય અને y દિશાનો ઘટક vy થાય. જમીન સાથે બનતો ખૂણો આ થીટા હોય તો મને એ થીટા શોધવાનો કીધો છે. આ વેગના સદિશે જમીન સાથે જે ખૂણો બનાવ્યો છે એ ખૂણો આપણે શોધવો છે, થીટા શોધવો છે. તો હું એક કામ કરી શકું, tan થીટા સૂત્ર લઉં તો tan થીટા બરાબર શું થાય? અહીંયા આગળ આ આકૃતિ આવી થશે ને, આ થીટા છે, આ vx છે, આ છે vy, બરાબર. તો હું tan થીટા સૂત્ર લઉં તો tan થીટા બરાબર તમે જાણો છો આપણે શું લખી શકીએ? અહીંયા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આની સામેની બાજુ એટલે આ એટલે vy, આને આ બે સરખા જ હોય એટલે vy અપોન પાસેની બાજુ એટલે vx થશે. એનો અર્થ એવો થાય કે મારે અહીંયા આગળ vx અને vy બંને શોધવા પડે તો હું એની મદદથી જવાબ મેળવી શકું. તો પહેલું હું અહીંયા આગળ લખું તો વેગનો સમક્ષિતિજ દિશાનો ઘટક બદલાશે નહીં એટલે કે x દિશાનો ઘટક તો શું છે? 500 મીટર પર સેકન્ડ જ થશે અને y દિશાનો ઘટક મારે શોધવો હોય તો આપણે કયું સૂત્ર લખી શકીએ? v બરાબર v0 પ્લસ at લખી શકાય. પ્રારંભિક વેગ એનો 0 હતો હે ને, પછી એણે ફેંક્યો છે એટલે v0 તો 0 છે. હવે જોજો બરાબર, તમારો જે આ છે એ નીચે આવે છે, બોમ્બ જે છે એ નીચે આવે છે, ગુરુત્વ પ્રવેગ પણ નીચેની દિશામાં હોય, બંને એક જ દિશામાં હોય એટલે પ્રવેગ g જેટલો એટલે કે હું 10 લઈ લઉં અને કેટલી સમય પછીની વાત કરી હતી? 10 સેકન્ડ પછીની. તો આ જે ગુણાકાર છે એ મારો શું આવશે? 100 મીટર પર સેકન્ડ. હવે મેં કીધું એમ કે ધારો કે x દિશા સાથે બનતો ખૂણો થીટા હોય તો આપણે કયું સૂત્ર લખી શકીએ? tan થીટા બરાબર y ભાગ્યા x vy અપોન vx થશે. vy છે એની વેલ્યુ છે 100 અને vxની વેલ્યુ છે 500. આ બે કેન્સલ થાય એટલે tan થીટા બરાબર લખી શકાય 1/5. તો તમે થીટાને સૂત્રનો કરતા કરો તો આવું વાંચશો અને tan ઇન્વર્સ 1/5 જે આપણો કયો ઓપ્શન છે? ઓપ્શન એ, હે ને. તો આ રીતે આપણે એ જવાબ લખી શકીએ. તો કહેવાનો અર્થ અહીંયા એ હતો કે વેગ છે એના આપણે ઘટકો લીધા અને એની મદદથી આપણે એને સોલ્વ કરી શક્યા. તો આ રીતે તમે એને નોંધ કરી શકો છો. હવે એના પછીનો જે ક્વેશ્ચન છે એની વાત કરું, ક્વેશ્ચન નંબર 12. જુઓ, પ્રશ્ન 12ની અંદર મને એમ કહે છે કે જ્યારે કણ XY સમતલમાં અચળ પ્રવેગ a થી y દિશામાં ગતિ કરે છે. આ વાક્યને ખાસ આપણે નોંધી લઈએ કે અચળ પ્રવેગ a થી કઈ દિશામાં ગતિ છે? y દિશામાં ગતિ છે. હવે તમે આના પરથી વિચારી શકો કે y દિશામાં ગતિ કરી રહ્યો છે, પ્રવેગ એનો કેવો છે? અચળ છે, હે ને. તો એનો અર્થ એવો થાય કે y દિશામાં ગતિ કરતો હોય તો એનો સીધો મતલબ થશે કે x દિશામાં એના વેગમાં થતો ફેરફાર શું હોવો જોઈએ? 0. ઓકે, હવે જુઓ, જ્યારે તે t બરાબર 0 સમયે ઉગમ બિંદુ પાસે છે ત્યારે તેનું ગતિનું આપણને સમીકરણ આપ્યું છે કે y બરાબર bx², જેની અંદર b અચળ છે. તો તેના વેગનો x દિશાનો ઘટક શોધો. વેગનો x દિશાનો ઘટક શોધવો છે. ઓપ્શન છે આપણા √3b અપોન a, બરાબર. બીજો જે ઓપ્શન છે એ છે √a/2b, ત્રીજો છે √a/b અને ચોથો છે
√v/a. આવા આપણને ઓપ્શન અહીંયા આપ્યા છે. જુઓ, એનો અર્થ સમજો, વેગનો x દિશાનો ઘટક એટલે કે તમારે vx શોધવાનો છે, આવો મતલબ છે. સમજો બરાબર. મારી પાસે y છે તો હું પહેલાં તો આનું વિકલન કરું સમય સાપેક્ષ, તો dy/dt લખાય. તો બરાબર અહીંયા b અચળ છે એટલે મારે કોનું વિકલન કરવાનું છે? x² નું, એટલે d/dt ઓફ x² થાય. આગળ પણ મેં તમને શીખવાડ્યું છે કે અહીંયા x² છે તો x² નું t સાપેક્ષ વિકલન શક્ય નથી, એટલે મારે ખરેખર આને dx વડે ગુણી અને ભાગવા પડશે. તો હું આ બંનેની જગ્યાની અદલા બદલી કરીશ તો શું થશે? b × d/dx ઓફ x² અને અહીંયા જગ્યાની અદલા બદલી કરી એટલે dt અહીંયા આવી ગયા એટલે dx/dt થયું. હવે હું આનું સાદુરૂપ લખું તો x² નું વિકલન શું થાય? 2x થાય અને dx/dt છે એટલે વેગ થશે, એનો કયો ઘટક એ મળશે? vx. અને dy/dt એટલે વેગનો કયો ઘટક કહેવાય? vy. એટલે કે આપણું રિઝલ્ટ આવું થયું, vy બરાબર 2bx × vx. આવું રિઝલ્ટ આપણને મળે છે. તો તમને એમ થાય vx શોધવો છે તો એના સૂત્રનો કરતા કરી દો, પણ જવાબ vy વાળા ફોર્મમાં નથી. તો હવે મારી પાસે બીજો રસ્તો એક એ છે કે હું આનું ફરીથી વિકલન કરું છું. કોની સાપેક્ષ? સમય સાપેક્ષ. તો આવું થાય dvy/dt બરાબર, જુઓ 2b અચળ છે એને આપણે એમના એમ લખીશું. હવે આ પદનું વિકલન કરો ત્યારે પહેલું પદ અચળ, બીજાનું વિકલન પ્લસ બીજું અચળ, પહેલાંનું વિકલન. તો શું લખશું? x એમના એમ કોનું વિકલન કરવાનું? dvx/dt પ્લસ એવી રીતે vx એમના એમ અને કોનું વિકલન થશે? dx/dt. આવું સાદુરૂપ થયું. હવે જોજો ધ્યાનથી, 2b હું એમના એમ રાખું છું, પહેલું પદ x એમના એમ છે. હવે વેગમાં x દિશામાં થતો ફેરફાર શું? 0. કેમ? કારણ આપણને કીધું છે કે આપણો પદાર્થ અચળ પ્રવેગ a થી y દિશામાં ગતિ કરે છે, એટલે કે એના વેગનો જે x ઘટક છે એમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે આ ફેરફાર અચળ છે, એટલે મેં એને 0 લખ્યા છે. પ્લસ vx એમના એમ અને dx/dt એટલે વેગ જ થયો, કયો ઘટક થયો? એનો x ઘટક. તો આપણા સાદુરૂપનો જવાબ થશે dvy/dt, મતલબ કે પ્રવેગ લખી શકાય કે પ્રવેગ a બરાબર શું જવાબ આવ્યો? 2b × vx². તો હવે મારે vx² ને સૂત્રનો કરતા કરવા હોય તો a/2b થશે. તો vx બરાબર શું થઈ જશે? √a/2b. તો આપણો ઓપ્શન બી છે. ઓકે, જુઓ તો અહીંયા આગળ શું કર્યું? આની અંદર ખાસ સમજાયું હશે. વાયવાળું સ્વરૂપ હતું, મેં એનું વિકલન કર્યું. બરાબર, વિકલનમાં હંમેશા ધ્યાનમાં રાખવાનું. તમને એમ થતું હશે કે અહીંયા આગળ તો તમે dx વડે ગુણીને ભાગ્યા, અહીંયા કેમ નથી કર્યું એવું? કારણ કે dx/dt છે એને આપણે વેગ લખી શકીએ છીએ. અહીંયા ખાલી x છે એટલે અહીંયા x² છે, એટલા માટે આપણે આ ધ્યાન રાખવું પડે. બેયમાં ફરક છે. તો અહીંયા x² છે એટલે એનું x સાપેક્ષ જ વિકલન થાય, એટલે મેં dx વડે ગુણી અને ભાગી દીધા અને ત્યારબાદ એનું સાદુરૂપ આપ્યું છે. ફરી પાછું આ જે પદ આવે છે એની અંદર ફરી પાછું વિકલન કરો ત્યારે પહેલું પદ અચળ, બીજાનું વિકલન પ્લસ બીજું અચળ, પહેલાંનું વિકલન, આ રીતે વિકલન કરવાનું. કેમ મેં આ પદને 0 લખ્યું? કારણ પ્રવેગ કેવો કીધો છે? અચળ છે અને y દિશામાં ગતિ છે માટે. તો આ રીતે થોડો ક્વેશ્ચન જે છે, સરસ ક્વેશ્ચન છે, એને આ રીતે સહેજ લખી લેજો. ઓકે, ચલો હવે એના પછી ક્વેશ્ચન નંબર 13. એમાં એમ કહે છે કે બે કોણને સમક્ષિતિજ સાથે અનુક્રમે θ1 અને θ2 કોણે v0 વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો પ્રથમ કણ દ્વારા પ્રાપ્ત કરેલી ઊંચાઈ બીજા કણ દ્વારા પ્રાપ્ત કરેલી ઊંચાઈ કરતાં વધુ હોય, એટલે એનો મતલબ એમ થયો ને કે પહેલાં દ્વારા પ્રાપ્ત કરેલી ઊંચાઈ એટલે h1 કેવો છે? ગ્રેટર ધેન h2. તો નીચેનામાંથી કયું સાચું છે? આપણા ઓપ્શન જે છે એ ઓપ્શન આવા છે: θ1 ગ્રેટર ધેન θ2, પછી θ1 ઇક્વલ ટુ θ2, સમયની વાત કરી છે t1 લેસ ધેન t2, અને ઓપ્શન ડી છે t1 ઇઝ ઇક્વલ ટુ t2. આપણને અહીંયા હિન્ટ તરીકે ઊંચાઈ વિશેની વાત કરી છે, હે ને? તો ઊંચાઈ h1 કેવી છે? ગ્રેટર ધેન h2. h1 અને h2 વચ્ચેનો સંબંધ કીધો છે. તો પહેલાં તો અહીંયા આગળ તમે વિચારો કે મહત્તમ ઊંચાઈ h છે, તો hનું તમને સૂત્ર ખબર છે? v0² sin² θ/2g લખાય. h1 માટે લખું તો અહીંયા θ1 લખશું અને અહીંયા h2 માટે લખીએ તો અહીંયા શું આવશે ફરક સૂત્રમાં? sin² θ2. આવું થશે.
હવે જુઓ v0² બે બાજુથી કેન્સલ, 2g અને 2g પણ કેન્સલ, બરાબર, એ તો પદ અચળ જ છે એટલા માટે. તો એનો અર્થ એવો થયો કે sin² θ1 ઇઝ ગ્રેટર દેન sin² θ2. વર્ગમૂળ લો તો sin θ1 ઇઝ ગ્રેટર દેન sin θ2. તો સીધો મતલબ લખી શકાય θ1 ઇઝ ગ્રેટર દેન θ2. θ1 કેવો હશે? મોટો, θ2 કરતાં. તો એવો આપણો ઓપ્શન એ છે. પણ અહીંયા આગળ બીજો ઉલ્લેખ ટી વિશે પણ કરેલો છે, તો આપણે ટી વિશે પણ ચેક કરીએ કે શું બીજું ઓપ્શન પણ સાચું છે, અથવા તો કદાચ બંને એક વસ્તુ સાથે આપી પણ શકે. તો આપણે સમયની પણ વાત કરીએ. તો જુઓ, હવે જ્યારે તમે ટીની વાત કરો છો તો ટી બરાબર તમે સૂત્ર જાણો છો 2v0 sin θ0/g. આ સૂત્ર છે. આ સૂત્ર પ્રમાણે જો હું સમયની વાત ટીની વાત કરું, 2 અચળ, v0 અચળ, g અચળ, એનો મતલબ ટી ચલે છે લખાય sin θ. ટી કોના પર આધારિત છે? sin θ પર. હવે પ્રશ્નની અંદર જુઓ, અહીંયા sin θ1 ઇઝ ગ્રેટર દેન sin θ2 છે, તો અહીંયા આગળ લખી શકું હું અહીંયા કે sin θ1 ઇઝ ગ્રેટર દેન sin θ2 છે. θ1 મોટો છે θ2 કરતાં, sin θ1, તો એનો મતલબ જો ટી છે એ sin θના સમપ્રમાણમાં હોય તો જે sin θ મોટો એનો ટી મોટો, મતલબ કે T1 ગ્રેટર દેન T2 આવો સંબંધ મળે. પણ એવો સંબંધ આપણને ક્વેશ્ચનની અંદર આપ્યો નથી, મતલબ કે આપણો એક જ ઓપ્શન સાચો છે કે θ1 કેવો છે? ગ્રેટર દેન θ2. તો આ રીતે આને સોલ્વ કરી શકાય. મતલબ આપણને બે વસ્તુની વાત કરી હતી, થીટાની પણ વાત કરી હતી અને ટીની પણ વાત કરી હતી. તો આપણે બે જ વસ્તુ ચેક કરી લીધી અને એના માટે આપણને જે ઊંચાઈની વાત કરી હતી તો એના સૂત્રનો ઉપયોગ કર્યો છે માત્ર, જેથી આપણને આ જવાબ મળી શકે. ચલો હવે નેક્સ્ટ જે છે એ પણ સરસ ક્વેશ્ચન સમજવાનું છે. જુઓ, બહુ ધ્યાનથી સમજજો. ક્વેશ્ચન નંબર 14 આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એટલે પહેલાં તો હું તમને આકૃતિ દોરીને દર્શાવું. અહીંયા આગળ મને એક આવી આકૃતિ આપી છે. અહીંયા આગળ આ જે છે એ 40 મીટર છે. શું છે એ કહું પછી. કૂવો છે, આ 45 ડિગ્રી કીધી છે, આ કોઈક પોઈન્ટ એમ કીધો છે, આનું નામ હું એન આપી દઉં છું. અહીંયા આગળ જે છે યુ એની ઝડપ છે. ઓકે, તમને દેખાય છે આખું જ વસ્તુ? ઓકે, ફાઇન. ચલો, શું કહે છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પદાર્થને યુ જેટલા વેગથી બિંદુ એમ પાસેથી, અહીંયાથી એક લીસા ઢાળ જેની લંબાઈ જે છે એ લંબાઈ 20√2 મીટર આપી છે, એના પર પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઢાળનો ઉપરનો છેડો 40 મીટર વ્યાસના કૂવા સાથે જોડેલો છે. એટલે આ છેડો છે, આ 40 મીટર વ્યાસનો કૂવો છે એની સાથે જોડેલો છે. પદાર્થ કૂવાને જસ્ટ પાર કરી શકે એ માટે એનો વેગ શોધવાનો કીધેલો છે. આપણા જે ઓપ્શન છે એ ઓપ્શન અહીંયા હું લખી રાખું છું. 40 મીટર પર સેકન્ડ, બીજું છે 40√2 મીટર પર સેકન્ડ, ત્રીજું જે છે એ છે 20 મીટર પર સેકન્ડ અને ચોથું છે 20√2 મીટર પર સેકન્ડ. તમારે શું કરવાનું કહે છે ખ્યાલ આવ્યો? ફરીથી હું બોલું કે આપણો જે અહીંયાથી જે પદાર્થ મોકલ્યો ને એ પદાર્થ એનો વેગ પ્રારંભિક યુ કીધો. હવે એ પદાર્થ અહીંયા ગતિ કરતો કરતો આવે એટલે અહીંયા આગળ ધારો કે એન પાસે આવે ત્યારે જે છે એનો વેગ જે છે એ વી હોય, તો ત્યારબાદ એ શું કરશે? એ પદાર્થ અહીંથી જે છે એ અહીંયા આગળથી આમ કૂદીને જસ્ટ પાર કરે એટલે અહીંયા આગળ એને પહોંચવાનું છે. તો આટલો એ જસ્ટ પાર કરી શકે એ માટે એનો વેગ, એ વેગને હું વી વડે દર્શાવું તો આપણને એ વેગ શોધવાનો કીધેલો છે. આટલી વસ્તુ સમજાતી હશે. તો પહેલું તો હું એમ કહી શકું કે અહીંયા આગળથી એ જસ્ટ પાર કરીને અહીંયા આગળ પહોંચે, કૂવાને જસ્ટ પાર કરે તો આપણો જે પદાર્થ છે એની મહત્તમ અવધિ અહીં પહોંચે, એ મહત્તમ અવધિ રેન્જ કેટલી હોવી જોઈએ? 40 મીટર. એને આટલું તો અંતર કાપવું જ પડે, તો એ જસ્ટ કૂદે એટલે જસ્ટ આટલે પહોંચે. છેક અહીંયા નથી પહોંચ્યો, આટલે નથી આવ્યો એમ કહેવા માંગે છે. તો અહીંયા આગળ મારે લખવું પડે કે એન આગળથી પદાર્થ જે છે એ કૂવાને જસ્ટ પાર કરે તે માટે તેની રેન્જ એટલે જાણો છો ને આર, અવધિ કેટલી હોવી જોઈએ? કોના જેટલી? તો કૂવાના વ્યાસ જેટલી. બરાબર, કૂવાનો વ્યાસ. તમે જાણો છો એની મહત્તમ અવધિનું સૂત્ર આપણે લખીએ છીએ v0²/g. બરાબર, કૂવાનો વ્યાસ શું છે? 40. ઓકે, તો v0 = આ સ્થાને તમને શું મળે? g અહીંયા લઈ જાઓ તો 40 × g, g બરાબર 10 મૂકો એટલે 400 થયા.
तो V0 बराबर આપણો જવાબ શું થશે 20 મીટર પર સેકન્ડ. મેં વર્ગમૂળ લીધું. ઓકે, ચલો હવે આપણે જે શોધવો છે ને, આ જે V વેગ શોધવો છે એના માટે સમજો ધ્યાનથી. આપણો પદાર્થ અહીંયા આગળથી U વેગથી ગતિ કરે છે, એ M બિંદુ આગળથી પછી આમ અહીંથી આમ ઉપર જાય છે, એટલે આ બિંદુ આગળથી એ ગતિની શરૂઆત કરે અને પછી અહીંયા આગળ N સુધી જાય, એટલે M થી N સુધી ગયો. તો એ પદાર્થ જ્યારે આમ ઉપર જતો હોય તો હું એના પ્રવેગની વાત કરું તો પદાર્થ જે છે એ જાય છે ઉપર. ઓકે, અને એ પદાર્થે અહીંયા આગળ આની સાથે આ લંબ સાથે અહીંયા આગળ જે ખૂણો બનાવ્યો છે એ છે 45 ડિગ્રી. અહીંયા જે ખૂણો છે એ જ ખૂણો થાય 45 ડિગ્રી. તો એ 45નો ખૂણો બનાવ્યો છે. તો નીચે તરફ એનું વજન બળ લાગે mg, જેના બે પરસ્પર લંબ ઘટક હોય, એક આ દિશાનો ઘટક હોય અને બીજો આ દિશાનો ઘટક હોય. તો આ દિશાનો એનો જે ઘટક છે એ શું થાય mg, અહીંયા થીટા 45 છે તો cos 45 લખી શકાય. તો mg cos 45 છે અને પદાર્થ ઉપર જાય છે પણ અહીંયા આગળ ગુરુત્વ પ્રવેગ તો નીચે તરફ લાગે છે, એટલે એવું લખી શકાય કે m આગળ આપણો જે પદાર્થ છે એ પદાર્થનો પ્રવેગ કેટલો લખવો પડશે મારે? પ્રવેગ બરાબર શું હું લખીશ? માઇનસ લખીશ. કારણ સમજાયું, પદાર્થ ઉપર જાય છે, પ્રવેગ નીચે તરફ છે, પણ એ g જેટલો નથી, કંઈક ખૂણો છે. કેટલો ખૂણો છે? 45. એટલે હું શું લખીશ? g cos 45 લખો કે sin 45, બે વેલ્યુ સરખી જ છે એટલા માટે હું લખું તો a = માઇનસ g એટલે 10 અને sin 45ની વેલ્યુ છે 1/√2, એટલે કે હું ખાલી લખી રાખું છું હાલ g/√2. આટલો જે છે એ આપણા પદાર્થનો પ્રવેગ હશે. ઓકે, આ સ્ટેપ તમને સમજાવ્યું હશે. હવે ખાસ સમજો, જો હું ફરીથી તમને આટલું સમજાવી દઉં. આપણો પ્રશ્ન એ છે કે આપણો જે પદાર્થ છે એ અહીંયા આગળ N બિંદુ આગળથી આને જસ્ટ કૂદી અને અહીંયા પહોંચે તો એના માટેનો વેગ આપણે શોધવાનો છે. એ શોધવા માટે પહેલું મેં એવું કીધું કે આપણો પદાર્થ અહીંયા આગળ કેટલા વેગથી અહીંયા પ્રારંભિક ગતિ કરે છે એ V0 શોધ્યો. બરાબર, શેના પરથી? કે એ પદાર્થ જસ્ટ કૂદીને અહીં પહોંચે એટલે એના માટે એની અવધિ જે છે, રેન્જ, એ કેટલી થાય? કૂવાના વ્યાસ જેટલી. બીજી વસ્તુ, પદાર્થ એમ આગળથી આમ ઢાળ ચડવાની શરૂઆત કરે છે તો એ સ્થિતિમાં આપણો પદાર્થ છે એ ઉપર જાય છે, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ નીચે તરફ લાગે છે, જેનો ઉપર તરફ જવા માટે પ્રવેગનો કયો ઘટક જવાબદાર છે? માત્ર g sin 45. ઓકે, જેની દિશા છે વિરુદ્ધ છે એટલે મેં માઇનસ મૂક્યા છે. હવે આપણી પાસે આવું સૂત્ર છે v² - v0² = 2ad. અહીંયા V0ની જગ્યાએ શું છે? વેગ u છે, એટલા માટે મેં એને u² લખ્યા છે. તો હવે હું આના પરથી જો uની વેલ્યુ શોધું તો u² બરાબર શું થાય? v² અને આ બાજુ આવી ગયા એટલે -2ad થાય. v² જે છે એ v² એટલે આપણા અહીંયા આગળ આ જે વેગ હતો એ, તો એ તમને શું કીધો છે અહીંયા? 20. તો 20નો સ્ક્વેર આવશે -2. પ્રવેગ જે છે એ -g/2, g એટલે 10 મૂકી દઉં છું અને d એટલે એ અહીંથી આટલું ડિસ્ટન્સ કવર કરે છે એટલે ઢાળ જેટલું. ઢાળ કેટલો હતો? 20√2. ઢાળની લંબાઈ શું છે? 20√2. જુઓ તો √2 અને √2 કેન્સલ થશે. બરાબર, તો અહીંયા આગળ આ √2 અને √2 કેન્સલ થયા, માઇનસ માઇનસ પ્લસ થશે. આ 20 × 20 એટલે આ બસ 20નો વર્ગ 400 અને આ પણ 400 એટલે કે સરવાળો થયો 800. તો હું અહીંયા આગળ વર્ગમૂળ લઈ લઉં તો આ શું લખાય? 400 × 2 લખાય. 400નું વર્ગમૂળ 20 એટલે 20√2 થશે મીટર પર સેકન્ડ. તો આ જે છે એ તમને મળી ગયો u, હે ને? તો આ u જે છે એ જ અહીંયા આગળ આ બિંદુ આગળ એના માટે વેગ જે છે એ v થશે. તો આ રીતે આપણે આને ગણી શકીએ. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે હું અહીંયા શું કહેવા માગું છું. ફરીથી આટલી વસ્તુ હું એક વખત હજી કહી દઉં. મેં માત્ર આટલું જ સૂત્ર ઉપયોગ કર્યો, v² - u² = 2ad. એટલે આપણો પદાર્થ અહીંયા આગળથી અહીંયા જાય છે તો અહીંથી અહીંયા જાય તો એ દરમિયાન એનો પ્રારંભિક વેગ u હતો, u વેગથી એણે ગતિની શરૂઆત કરી હતી. બરાબર, તો એ u શું છે એ આપણને ખબર નથી. એ જે u થશે એ જ આપણા આ પદાર્થનો અહીંયા આગળ v વેગ થશે. આના માટે તો બસ એ આપણે અહીંયા આગળથી ગણી લીધો છે. ઓકે, ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ક્વેશ્ચન નંબર 15. જુઓ,
અહીંયા આગળ જે છે ક્વેશ્ચન નંબર 15 છે એની અંદર એમ કહે છે કે એક કણને પ્રક્ષિપ્ત કર્યાના 2 સેકન્ડ બાદ તે જે સ્થાને પહોંચે છે ત્યાં સમક્ષિતિજ સાથે વેગનો સદિશ 30° ખૂણો બનાવે છે. તો સમક્ષિતિજ દિશામાં 1 સેકન્ડ બાદ આવેલા બિંદુ પાસે કણના વેગનું મૂલ્ય અને દિશા કઈ હશે? ઓપ્શન જે છે એ ઓપ્શન પણ આપણે લખી દઈએ. 2√2 મીટર પર સેકન્ડ અને 60°. બીજું ઓપ્શન છે 20√3 મીટર પર સેકન્ડ અને 60°. ત્રીજો છે 6/√40 મીટર પર સેકન્ડ અને 30°. અને ચોથો ઓપ્શન છે 40√6 મીટર પર સેકન્ડ અને 30°. હું ફરી એકવાર ક્વેશ્ચન વાંચીશ. એક કણને પ્રક્ષિપ્ત કર્યા બાદ આપણે અહીંયા આગળ આકૃતિ બનાવીએ. તમે તમારા કણને આમ પ્રક્ષિપ્ત કરો છો એટલે એનો ગતિમાર્ગ હું આવો દર્શાવું. અહીંયા આવો બિંદુ આગળથી પ્રક્ષિપ્ત કર્યો. પ્રક્ષિપ્ત કર્યા બાદ 2 સેકન્ડ બાદ તે જે સ્થાને પહોંચે, દાખલા તરીકે અહીંયા આગળ કોઈક સ્થાન એ આગળ પહોંચ્યો છે, ત્યાં સમક્ષિતિજ સાથે વેગનો સદિશ 30° ખૂણો બનાવે છે. એટલે એનો અર્થ એવો થયો કે આ વેગ છે એનો સદિશ આમ હોય. અહીંયા આગળ પ્રારંભિક વેગ છે અને હું યુ નામ આપું તો એના 2 ઘટકો તમે જાણો છો. આ ખૂણો આપણે θ0 કહીએ છીએ, યુ cos θ0 અને આ થશે યુ sin θ0. કયા બિંદુ આગળ? O આગળ. એ પાસે વેગ v કીધો છે તો એના જે છે એ સમક્ષિતિજ સાથે એટલે આની સાથે 30° ખૂણો બનાવ્યો છે એવું કીધું છે. તો સમક્ષિતિજ દિશામાં 1 સેકન્ડ બાદ એટલે અહીંયા એ આગળ જ્યારે પહોંચ્યો ત્યારે ટોટલ 2 સેકન્ડ થઈ હતી અને અહીંયા આગળ બી આગળ પહોંચે છે એ બીજી 1 સેકન્ડ બાદ ધારો કે બી આગળ પહોંચે છે. તો એ બિંદુ પાસે કણના વેગનું મૂલ્ય અને દિશા શોધો. આ બી આગળ તમને વેગનું મૂલ્ય પણ શોધવાનું કીધું છે અને દિશા પણ શોધવાની કીધી છે. આવો આપણો પ્રશ્ન છે. પ્રશ્ન સમજાયો હશે. હવે આપણો પદાર્થ છે એ O થી A જાય છે અને પછી બી જાય છે. તો એણે જે ટોટલ જે ટાઈમ લીધો છે એ ટોટલ ટાઈમની હું વાત કરું તો ટી બરાબર આપણી પાસે શું સૂત્ર છે તમને યાદ છે? ટી બરાબર આપણે લખી શકીએ યુ સાઇન થીટા અપોન જી લખી શકાય. આવું આપણી પાસે સૂત્ર છે. તો આ જે ટાઈમ છે એ ટોટલ શું થયો? 3 સેકન્ડ આપ્યો છે. કેમ 3 સેકન્ડ લીધો? અહીંથી 2 સેકન્ડ ને બીજી 1 સેકન્ડ એટલે 3 સેકન્ડ થયો. તો હું યુની વેલ્યુ શોધું તો યુ સાઇન થીટા બરાબર થીટા એટલે આપણો આ θ0 ઓકે બરાબર 3 × જી. જીની વેલ્યુ 10 લઈએ તો યુ સાઇન θ0 બરાબર મારો જવાબ શું આવ્યો? 30 મીટર પર સેકન્ડ આવ્યો. મારી પાસે પહેલું એક સમીકરણ આ મળ્યું ટોટલ ટાઈમ પરથી. ઓકે મેં આટલી વસ્તુ અહીંયા આગળ ઉપયોગ કર્યો છે. હવે આપણને કીધું છે કે આપણો જે પદાર્થ છે એ પ્રક્ષિપ્ત કર્યાના 2 સેકન્ડ બાદ જે સ્થાને પહોંચે છે બરાબર એની વાત કરી છે. હવે જુઓ આપણો પદાર્થ જે છે એ પ્રક્ષિપ્ત ગતિ કરે તો એ દરમિયાન એનો સમક્ષિતિજ દિશાનો વેગ હંમેશા કેવો રહે છે? અચળ. તો અહીંયા આગળ લખી શકાય કે સમક્ષિતિજ દિશાનો વેગ કેવો છે? સમક્ષિતિજ દિશાનો વેગ એનો કેવો છે? અચળ છે. હવે સમક્ષિતિજ દિશાનો વેગ એટલે પ્રારંભિક વેગ શું હતો? યુ cos θ0 આવો હતો બરાબર. અહીંયા આગળ જ્યારે પહોંચે છે ત્યારે સમક્ષિતિજ દિશાનો વેગ શું છે? v cos 30 છે. તો આ બંને કેવા છે? સરખા છે એવું આપણને કીધું છે. આપણી પાસે એક આવું રિઝલ્ટ છે. સમજાય છે આટલું? આને હું સમીકરણ નંબર 2 આપી દઉં છું. ઓકે એટલે આપણી પાસે માત્ર અત્યારે હાલ આટલી માહિતી છે. હવે આપણો પદાર્થ 2 સેકન્ડમાં O થી A સુધી પહોંચે છે. તો O થી A સુધી એ જ્યારે જાય છે તો એ દરમિયાન આપણે એની વાત કરીએ તો જુઓ ને O અને A વચ્ચે આપણે જો સૂત્ર લખીએ O અને A વચ્ચે એનો જે વેગ છે એ v હોય તો v બરાબર શું સૂત્ર લખી શકાય? v0 + at. v0 એટલે અહીંયા u છે. ઓકે પ્રવેગ જે છે એ હું માઇનસ લખીશ. કેમ? કારણ કે પદાર્થ ઉપર જઈ રહ્યો છે અને પ્રવેગ જે છે એ નીચે તરફ હોય. હવે જો હું આનો y દિશાના ઘટક માટે લખું તો વેગનો y દિશાનો ઘટક શું થાય? v sin θ થાય. v sin θ બરાબર અહીંયા પ્રારંભિક u છે એનો ઘટક શું થાય? u sin θ0 માઇનસ અહીંયા g × t એનો તો એ જ વેલ્યુ થશે. ચલો હવે
therefore v sin theta is equal to, જુઓ u sin theta 0 છે એની વેલ્યુ 30 છે, 30 માઇનસ જીની વેલ્યુ 10 અને સમય કેટલી સેકન્ડ કીધી 2 સેકન્ડ, તો 30માંથી 20 બાદ કરો એટલે 10 આવશે, એટલે v sin theta is equal to શું જવાબ આવ્યો મારો 10. ઓકે, હવે અહીંયા આગળથી હું ગણતરી કરું તો થીટા પણ હું જાણું છું કે થીટા બરાબર 30 છે. જો પ્રારંભિક આ થીટા 0 જે છે એ થીટા 0 જ મેં લખ્યા છે, થીટા જે છે એ 30 છે, તો હું એની વેલ્યુ મૂકી દઉં તો sin 30 જે છે અહીંયા લખી દઉં, sin 30 છે, sin 30 ની વેલ્યુ શું 1/2, તો v ઇઝ ઇક્વલ ટુ 10/1/2 એટલે કેટલા થશે 20 મીટર પર સેકન્ડ. તો હવે મને v ની વેલ્યુ પણ મળી ગઈ છે. હવે એક કામ કરીએ, એનો આપણે ઉપયોગ કરી શકીએ. જુઓ ને, સમીકરણ નંબર 1 અને 2નો હું ગુણોત્તર લઉં તો જુઓ તો શું થાય, સમીકરણ 1/2, 1/2 કરીએ તો u કેન્સલ થશે, sin થીટા અપોન cos થીટા છે, sin થીટા અપોન cos થીટા એટલે શું થશે tan થીટા થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા ગુણોત્તર 30/v cos 30, v cos 30. હવે હું અહીંયા આગળ કિંમતો મૂકું તો 30/v છે એ આપણે શોધ્યા છે 20, ઓકે, અને cos 30 છે એની વેલ્યુ શું √3/2 તમે જાણો છો, તો અહીંયા √3/2 હું મૂકી દઉં, 0 અને 0 કેન્સલ, 2 અને 2 કેન્સલ, પછી 3 છે એટલે √3 × √3 થાય, એટલે આનો જવાબ થયો √3. અને તમે જાણો છો કે થીટા tan 60ની વેલ્યુ જે છે એ √3 છે, એટલે આપણો જે જવાબ છે એ શું આવ્યો, તો થીટા શું મળ્યો, થીટા 0 આપણને 60 ડિગ્રી છે એ આપણને મળી ગયો. હવે જો આપણને u શોધવાનો કીધો હોય તો તમે સમીકરણ 1ની અંદર થીટા 0 બરાબર 60 મૂકી દો તો શું થાય અહીંયા આગળ, તો સમીકરણ 1માં હું થીટા 0 60 મૂકી દઉં તો u sin 60 ઇઝ ઇક્વલ ટુ 30 થયા, અને sin 60 છે એ sin 60ની વેલ્યુ તમે જાણો છો કેટલી √3/2. ઓકે, તો અહીંયા સાદુરૂપ આપો તો u ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 2 અહીંયા જશે અને √3 ક્યાં આવશે છેદમાં, તો અહીંયા આગળ આ જે છે 30 એટલે 10 × 3 લખશું, અને 3 છે એટલે √3 × √3, તો એક √3 કેન્સલ થશે એટલે √3 વધ્યા અને 10 2 સાથે ગુણાઈ જાય એટલે શું જવાબ થઈ જશે 20 √3 મીટર પર સેકન્ડ. એટલે આપણો જે જવાબ છે એ કયો આવશે, ઓપ્શન નંબર બી. તો અહીંયા આગળ જે છે શું કર્યું આપણે એ જોયો. ફરીથી અહીંયા એ સુધી પહોંચવા 2 સેકન્ડ સમય લાગ્યો, બી સુધી પહોંચવા માટે બીજો 1 સેકન્ડ, એટલે ટોટલ ટાઈમ 3 સેકન્ડ પરથી આપણે જે છે એ પ્રારંભિક વેગ અને થીટા 0 sin થીટા 0 વચ્ચેનો જે સંબંધ છે એ એક મેળવી શક્યા. આપણે બીજું જાણતા હતા કે જ્યારે પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરે ત્યારે સમક્ષિતા દિશાનો વેગ જે છે એ તો અચળ રહે છે, એટલે એના પરથી આપણી પાસે એક બીજું સમીકરણ મળ્યું. હવે જ્યારે પદાર્થ O થી A સુધી આવે છે તો એ દરમિયાન એનો વેગ જે હોય એ વેગ છે એનો y દિશાનો જે ઘટક છે એ ઘટક ગણતરીમાં આપણે લીધો, તો એ વેગનો y દિશાનો ઘટક મળી ગયો, જેના પરથી આપણે એનો વેગ પણ જાણી શક્યા. પછી આપણે બંને સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લીધો, કારણ કે અહીંયા વેગ નહોતી ખબર, એ આપણે પહેલાં શોધ્યો જે આમાં આપણે મૂકી શકીએ છીએ, અને એને આધારે ગુણોત્તર લેવાથી આપણને થીટા મળી ગયો, અને એ થીટાની કિંમત હું મૂકી દઉં છું તો મને એની મદદથી u પણ મળી શકે છે. તો આ રીતે તમે તમારો ક્વેશ્ચન જે છે એને આખો આ રીતે લખી શકો છો. હવે નેક્સ્ટ શું કહે છે એની અંદર, બે જુદા જુદા પ્રક્ષિપ્ત કોણ માટે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ સમાન છે. એટલે પહેલું તો કહી દીધું છે આપણને કે અવધિ સમાન છે, પ્રક્ષિપ્ત કોણ અલગ અલગ છે પણ અવધિ કેવી છે, સમાન. જો બંને કિસ્સામાં મળતા ઉડ્ડયન સમય t1 અને t2 હોય તો ઉડ્ડયન સમયનો ગુણાકાર ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. ઓપ્શન છે 1/r², 1/r, r અને r². તમને ઉડ્ડયન સમયની વાત કરી છે t અને એમનો ગુણાકાર કરવાનો કીધેલો છે. ખાલી આપણને હિન્ટ શું આપી દીધી છે કે અવધિ સમાન છે. તો આપણને ખબર છે કે જો અવધિ સમાન હોય તો એનો મતલબ કે જે પેલા જે ખૂણા છે બે વચ્ચે 45, એક થીટા +45 હોય, બીજો થીટા -45, એટલે કે આ બંને ખૂણાનો સરવાળો શું હોય 90 ડિગ્રી, એટલે કે હું θ2 બરાબર 90 - θ1 પણ લખી શકું છું. આવું મને એક ખબર છે. હવે મને શું કહે છે, બંનેના ઉડ્ડયન સમય એટલે t1 અને t2નો ગુણાકાર કરો. તમને ઉડ્ડયન સમય છે એનું સૂત્ર યાદ છે,
ઉડ્ડયન સમય એટલે 2v0 sin θ0 અપોન g સૂત્ર છે. તો હું T1 માટે લખું ત્યારે અહીંયા શું લખીશ, sin θ1 લખીશ, અને T2 માટે લખું ત્યારે 2v0 sin θ2 અપોન g લખીશ. હવે ચલો આનો ગુણાકાર કરીએ તો 2 × 2 4 થઈ જશે, v0 સ્ક્વેર થઈ જશે અને નીચે g સ્ક્વેર થઈ જશે, ઇન્ટુ sin θ1 એમના એમ લખું છું અને sin θ2 ને હું 90 - θ1 લખી શકું. તો આને આપણે 90 - θ1 લખી દઈએ તો જુઓ ને બરાબર 4v0 સ્ક્વેર અપોન g સ્ક્વેર ઇન્ટુ sin θ1 ઇન્ટુ આ sin 90 - θ છે એટલે cos θ થશે ઇન્ટુ cos θ1 થઈ જશે. હવે આ 4 છે તો હું એને 2 × 2 લખી શકું એટલે 2 × 2 લખી દઈએ આપણે. તો આપણું આ જે સૂત્ર છે શું થયું, 2v0 સ્ક્વેર 2 sin θ ઇન્ટુ cos θ એટલે sin 2θ લખી શકાય અપોન g સ્ક્વેર, આવું સૂત્ર આવ્યું. હવે તમે આની અંદર જે છે એ ઓળખો છો આરનું સૂત્ર શું, v0 સ્ક્વેર sin 2θ અપોન g છે. એટલે કે આમાંથી આટલું જે પદ છે v0 સ્ક્વેર sin 2θ અપોન અહીંયા g સ્ક્વેર છે એને હું g ઇન્ટુ g લખું તો આટલું જે પદ છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ, r લખી શકીએ. તો એની જગ્યાએ હું r લખું તો T1 ઇન્ટુ T2 બરાબર 2r અપોન g આવ્યો. હવે પ્રશ્નની અંદર જે છે તમને r સાથેનો સંબંધ માંગ્યો છે, 2 અચળ છે g અચળ, મતલબ T1 ઇન્ટુ T2 ચલે છે r લખી શકાય. આરના એ કેવા થયા, સમપ્રમાણમાં. ઓકે, ખ્યાલ આવી ગયો હશે. બેયનું માત્ર ગુણાકાર કરવાનો હતો, અહીંયા અવધિ સમાન છે કીધું હતું એટલે આપણે આ વસ્તુનો ઉપયોગ કરી શક્યા કે એક ખૂણો θ1 છે બીજો θ2 તો એને 90 - θ1 લખી શકાય. 90 આવે એટલે વિધેય બદલાઈ જાય. પછી મેં આનો ઉપયોગ કર્યો કે 2 sin θ ઇન્ટુ cos θ છે એને હું sin 2θ લખી શકું છું. એટલે આટલું જે સૂત્ર છે આપણું એ અવધિનું બની ગયું, કારણ કે એનો અવધિ સાથે જ સંબંધ જોઈતો હતો માટે આપણે એને ઉપયોગ કરી લીધો છે. ઓકે, તો આ રીતે જે છે એ તમે આને લખી શકો છો. બરાબર. હવે એના પછી જુઓ, એના પછીનો જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની અંદર શું કહે છે, તમને એમ કહે છે કે બે સદિશ a અને b માટે આપણને એક સંબંધ આપ્યો છે, આવો સંબંધ કે a ક્રોસ b બરાબર √3 ઇન્ટુ a ડોટ b આવું આપે છે. તો a અને b વચ્ચેનો ખૂણો શું હશે, 45 ડિગ્રી, 30 ડિગ્રી, 90 ડિગ્રી કે 60 ડિગ્રી, આવા આપણા ઓપ્શન છે. તો પહેલાં હું આનું સાદુરૂપ લખું, a ક્રોસ b એટલે યાદ કરો એને આપણે શું લખી શકીએ, ab sin θ લખી શકીએ. તો a ડોટ b છે એને આપણે શું લખીએ છીએ, ab cos θ. બે બાજુથી ab કેન્સલ થઈ જશે તો શું વધ્યું, sin θ અપોન cos θ બરાબર √3. cos θ નહીં લઈ આવ્યા, sin θ અપોન cos θ શું થઈ જશે, tan θ. એનો મતલબ થયો θ બરાબર શું હોય, 60 ડિગ્રી, હે ને, કારણ કે tan 60 ની વેલ્યુ શું છે, √3. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે, આ રીતે તમે એને લખી શકો છો. નેક્સ્ટ, બે પથ્થરને જુદા જુદા ખૂણે સમાન વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, વેગ સમાન, તેમની અવધિ સમાન છે. જો એક પથ્થરનો પ્રક્ષિપ્ત કોણ 30 અને મહત્તમ ઊંચાઈ h1 તો બીજા પદાર્થે મેળવેલ મહત્તમ ઊંચાઈ ખાલી જગ્યા હશે. ઓપ્શન છે h1/2, h1, 2h1 અને 3h1. આપણને આટલું કીધું છે, સમજો ફરીથી. સમાન વેગથી પ્રક્ષિપ્ત કર્યા. પહેલાં તો કઈ કઈ રાશિ જે સમાન છે એને હું લખી દઉં. જુઓ, મને એક તો કીધું છે કે સમાન વેગ, મતલબ કે v0 જે છે એ કેવા છે, સમાન. ઓકે, બીજું શું કીધું છે, અવધિ સમાન. અવધિ સમાન હોય તો એનો અર્થ એવો થાય કે બંને જે છે θ1 + θ2 બરાબર શું હશે, 90 ડિગ્રી. તો પહેલાંનો મને પ્રક્ષિપ્ત કોણ θ1 30 ડિગ્રી આપ્યો છે તો θ2 ઓબ્વિયસલી મને મળી ગયો 60 ડિગ્રી થઈ ગયો. આ વસ્તુ મને મળી ગઈ. હવે એમની મહત્તમ ઊંચાઈ h1 અને h2નો સંબંધ જોઈએ છે. હવે જુઓ તો મહત્તમ ઊંચાઈ હું h1ની વાત કરું તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું, h1 બરાબર હું લખી શકું v0² sin² θ અપોન 2g. તો જ્યારે હું h1 માટે લખીશ ત્યારે આવું લખીશ, h2 માટે લખું ત્યારે h2 બરાબર શું થશે, v0² sin² θ2 અપોન 2g.
તમે જુઓ V0 સમાન છે બે માટે કીધું છે, એટલા માટે મેં V01 ને V02 નામ નથી આપ્યા. હવે જો હું ગુણોત્તર લઉં તો H1/H2 ભાગાકાર કરો તો શું થાય? V0² sin સ્ક્વેર θ1/2g છે, ભાગાકારને ગુણાકારમાં ફેરવો એટલે 2g ઉપર જશે અને V0² sin સ્ક્વેર θ2 છેદમાં આવશે. જુઓ બધું જ કેન્સલ થઈ જશે. ઓકે, તો વધ્યું શું અહીંયા? sin સ્ક્વેર θ1 sin સ્ક્વેર θ2 મૂકી દઈએ કિંમતો. H1/H2 બરાબર sin સ્ક્વેર θ1 કેટલો છે? 30 ડિગ્રી છે અને θ2 શું છે? 60 ડિગ્રી. sin 30 ની વેલ્યુ શું? 1/2, તો અહીંયા 1/2 નો સ્ક્વેર આવશે અને sin 60 ની વેલ્યુ √3/2, તો એનો સ્ક્વેર આવશે. તો જુઓ 2 નો વર્ગ કેન્સલ થશે, √3 છે તો √3 નો સ્ક્વેર શું થશે? 3, એટલે આ 1/3 આવ્યા. તો H1 શું જવાબ આવ્યો? H2/3, અથવા H2 શોધવો છે તો H2 ને સૂત્રનો કરતા કરો. આ H1/H2 બરાબર છે, તો હું H2 ને અહીંયા લઈ જાઉં તો 3 અહીંયા આવશે, એટલે H2 3H1 આવું કહી શકાય. એટલે બે વચ્ચે સંબંધ જોઈતો હોય ત્યારે હંમેશા એમનો શું લઈ લેવાનો? ગુણોત્તર. ગુણોત્તર લો એટલે તમને સંબંધ મળી જશે. શું આપ્યું છે એના પરથી વાક્યને સમજી લેવાનું. નેક્સ્ટ જુઓ. હવે એની અંદર એમ કહે છે કે A+B અને A-B બે બળોનું પરિણામી છે એ √3A² + B² છે. તો આ બે બળ વચ્ચેનો ખૂણો શું હશે? ઓપ્શન છે π/4, π/3, π/2 અને π. તમને ખબર છે કે જ્યારે પરિણામી શોધીએ રિઝલ્ટન્ટ ત્યારે આપણે શું કરીએ છીએ? અંડરરૂટ, ધારો કે A અને B બે સદિશ હોય તો પરિણામી શું થાય? A² + B² + 2AB cos θ. તો મારે અહીંયા એ જ સૂત્રનો ઉપયોગ કરવો છે કે પરિણામી ઓલરેડી મને આપી દીધું છે. શું છે? √3A² + B² છે. આ પરિણામી છે બરાબર. સૂત્ર શું છે? √A². A² એટલે આપણા કિસ્સામાં પહેલાંનું નામ છે A+B પ્લસ B², બીનું નામ છે A-B. આ સમજાય છે? આપણને એક સદિશ છે એ A+B જેટલો આપ્યો છે, બીજો સદિશ A-B જેટલો આપ્યો છે, પ્લસ 2AB cos θ, એટલે A+B × A-B cos θ. આવું સૂત્ર થાય. અહીંયા θ શોધવાનો છે. પહેલાં તો આપણે વર્ગ કરી દઈએ એટલે વર્ગમૂળ જતું રહેશે, એટલે આપણને નડે નહીં. તો અહીંયા શું આવ્યું? 3A² + B² આવ્યા. હવે આનું સાદુરૂપ કરીએ તો A² + 2AB + B² થાય. આનું સાદુરૂપ શું થાય? A² - 2AB + B² પ્લસ જુઓ અહીંયા 2 × A+B × A-B એટલે A² - B² થશે અને cos θ તો ખરા જ. ધ્યાનથી જોજો. 2AB કેન્સલ બરાબર. A² + A² કેટલા થાય? 2A². 2A² ને બરાબરની આ બાજુ લઈ આવો તો 3A² માંથી બાદ થઈ જાય એટલે વધે શું? A². એવી રીતે આ B² અને B² કેટલા થઈ ગયા? 2B². 2B² ને હું બરાબરની આ બાજુ લઈ આવું અને B² માંથી બાદ કરી દઉં એટલે શું થઈ જાય? -B². અને આ બાજુ શું છે? આટલું છે. ઓકે, હવે જુઓ તો બે બાજુથી A² - B² કેન્સલ થઈ જાય. 2 ને છેદમાં લઈ આવો તો cos θ = 1/2. તો θ બરાબર શું થાય? 60 ડિગ્રી થાય. cos 60 છે એની વેલ્યુ શું છે? 1/2. ઓકે, તો આ રીતે આપણો જવાબ મળી જશે. તો રિઝલ્ટન્ટ આ હતું. બસ એની અંદર ખાલી સૂત્ર ઓરિજિનલ છે એમાં જ આપણે કિંમતો મૂકી છે. હવે જોજો. એક ગ્રાઉન્ડમાં બેટ્સમેનથી બાઉન્ડ્રીનું અંતર 80 મીટર છે. તો બેટ્સમેન દડાને ઓછામાં ઓછા કેટલા વેગથી ફટકારે કે જેથી દડો જસ્ટ બાઉન્ડ્રીને કૂદી જાય? G = 10 મીટર/સેકન્ડ². લો. ઓપ્શન છે 14.1, 28.2, 42.3 અને 56.4 મીટર/સેકન્ડમાં. જુઓ બાઉન્ડ્રી છે એને જસ્ટ એને કૂદવાની છે. જસ્ટ કૂદવાની હોય એનો સીધો મતલબ એમ થાય કે પેલી જે અવધિ છે, મહત્તમ અવધિ, એ કેટલી હોવી જોઈએ? જેટલી બાઉન્ડ્રી છે એટલી. મહત્તમ અવધિનું સૂત્ર શું? V0² G, હે ને? આટલી મહત્તમ અવધિ હોય બરાબર. કેટલા હોવા જોઈએ? એમ કે છે 80, હે ને? તો અહીંયા હું 80 મૂકી દઉં તો V0² = 80 × G. G બરાબર 10 છે એટલે 800 થયા. V0² બરાબર તો વર્ગમૂળ લો તો શું થાય? 20 √2 બરાબર. એટલે 20 × 1.41
ઓકે, તો ગુણાકાર કરી દો, તમારો જે જવાબ છે એ શું આવશે અહીંયા આગળ 28.2 મીટર પર સેકન્ડ. ઓકે, આ રીતે જવાબ મળી જાય. બહુ સિમ્પલ જ ક્વેશ્ચન હતો, આ રીતે ગણી શકાય. તો આજે આપણે જે MCQ સોલ્વ કર્યા છે અમુક થોડાક વિચિત્ર હતા, એને બહુ ધ્યાનથી સાંભળજો અને સમજવાની કોશિશ કરજો, ખ્યાલ આવી જશે. હજી પણ હું નેક્સ્ટ લેક્ચરની અંદર હજી પણ તમને આના MCQ હજી સોલ્વ કરાવીશ.